નમસ્કાર મિત્રો, શ્રી કૃષ્ણ અને અર્જુન સાચા માર્ગદર્શનનું મહત્વ જાણીએ. ક્યારેક આપણું મન મૂંઝાઈ જાય છે, શું કરવું, કઈ દિશામાં જવું. આવી સ્થિતિમાં માર્ગદર્શન મળવું એ જીવન બદલી શકે છે. આવી સ્થિતિ મહાભારતમાં અર્જુન સાથે થઈ હતી અને શ્રી કૃષ્ણ એ તેના માર્ગદર્શક બન્યા. અર્જુન એક મહાન યોદ્ધા, પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતાનું ધ્યેય ભૂલી ગયો. તે પોતાના સ્નેહીઓ સામે તલવાર ઉઠાવવાની કલ્પનાથી દુઃખી થયો, શંકાગ્રસ્ત થયો. ત્યારે શ્રી કૃષ્ણે તેને કહ્યું, કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તારે ફક્ત કર્મ કરવાનું છે, ફળની ચિંતા નહીં. તેણે સમજાવ્યું કે કર્મ એ ધર્મ છે, શંકા પર ડિગિલ, સત્ય પર ચાલ. શ્રી કૃષ્ણનો શાંત પણ સત્તાવાન અવાજ અર્જુનના આંતરમન સુધી પહોંચ્યો અને અર્જુન ફરીથી ધૈર્ય પામી લડી ગયો. આજનું જીવન પણ એક કુરુક્ષેત્ર છે. અમે બધા મુશ્કેલી, શંકા અને ભય સામે ઊભા છીએ. ત્યારે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે. ક્યારેક તે માતા પિતા હોય, ગુરુ હોય, મિત્ર હોય કે ખુદ ભગવાન. મુખ્ય બાબત એ છે કે આપણે એ માર્ગદર્શન માટે રિસેપ્ટિવ હોવું જોઈએ. જેમ અર્જુન હતો, સાચો માર્ગદર્શક તમને તમારું શક્તિ સ્મરાવે છે. શ્રી કૃષ્ણને જો તમે જીવનમાં આવકારશો, વિચાર રૂપે, ભક્તિ રૂપે કે દિશા રૂપે, તો તમે પણ અર્જુન બની શકશો. ક્યારેક ભગવાન પણ આપણા મિત્ર રૂપે માર્ગદર્શન આપે છે. પ્રશ્ન પૂછો, અર્જુનની જેમ ખુલ્લા દિલથી. મિત્રો, જીવનમાં સાચો માર્ગદર્શક એ પ્રકાશ છે. શ્રી કૃષ્ણ જેવી દ્રષ્ટિ પ્રાપ્ત થવી એ જીવન બદલવાની શરૂઆત છે. જોઈએ તો હર ક્ષણે કૃષ્ણ આપણામાંથી બોલે છે. પ્રશ્ન એ છે, શું તમે સાંભળો છો? શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.